નમસ્કાર દર્શક મિત્રો, જન ભારત ન્યૂઝમાં તમારું હાર્દિક સ્વાગત છે। હું છું મંચુરી શેરમાનો। વડોદરા બીગ સમાચાર। જૂની ગઢીમાં તાલુકા પોલીસ મથકની દિવાલ પડી, એક બાળકી દબાઈ હોવાની માહિતી મળી। વિસર્જન અગાઉ જ ઘટના ઘટી, સ્થળ પર લોકટોળા જામ્યા। લાઈવ મળશે। દિવાલ પડવાની ઘટનામાં એક મહિલાનું મોત, 40 વર્ષીય મહિલાનું મોત નીપજ્યું। ગણેશ મંડળની 200 મીટર દૂર ઘટના બની। સાંજે વિસર્જન દરમિયાન ઘટના ઘટી હોત તો મોટી હોનારત થઈ જાત। સદનસીબે મોટી હોનારત ટળી। आप જોઈ શકો છો કે અહીંયા અત્યારે જે દિવાલ તૂટી અને એક જણનું મૃત્યુ થયું છે, ખૂબ દુઃખદ ઘટના છે। અમને તાત્કાલિક અત્યારે જાણ થઈ એટલે અમે લોકો અહીંયા અત્યારે આવ્યા છીએ। દિવાલ પડી ગઈ છે અને એક જણનું મૃત્યુ થયું છે। ખૂબ જ ખરાબ ઘટના કહેવાય, દુઃખદ ઘટના કહેવાય। અને અમે લોકો પણ કમિશનર સાહેબને અને આ વખતે જાણ કરીશું કે જ્યારે પણ આવી આપણી સરકારી ઇમારતો હોય કે દિવાલો હોય કે કંઈ પણ હોય તો એનું તાત્કાલિક ધોરણ એવું પડે એવી હોય તો એ તોડી નાખીને એનું નિર્ભયતામાં એમાં સખત પગલાં લે અને એમાં એક્શન લે એવી રીતે કમિશનર સાહેબને અમે જાણ કરીશું। આજે આ એક અહીંયા જિલ્લા પંચાયત કો કે તાલુકા પોલીસ સ્ટેશન જૂનું કો એની એક દિવાલ પડી અને એક 35 વર્ષની મહિલાનું જે અવસાન થયું છે, ખરેખર દુઃખદ છે। રાજકારણ ના કરતા ખરેખર આ જે મોત થયું છે એનો જવાબદાર કોણ, એ સૌથી મોટો સવાલ છે। આ વિસ્તારમાં સફાઈનું કામ હોય કે આ દિવાલોનું કામ હોય, અમે વારવાર તંત્રને રજૂઆતો કરી છે કે ભાઈ તમે આ જુઓ, આ કેવી રીતના અહીંની સ્થિતિ છે। પણ કંઈક રાજકારણના લીધે આ એરિયાની અંદર ના તો કોર્પોરેશનના અધિકારીઓ જોવા આવે છે, ના તો કોર્પોરેટર જોવા આવે છે। આજે કોર્પોરેટર 100% અહીંયા આવ્યા છે, પણ એ એવું જોવા આવ્યા છે કે ખરેખર અહીંયા શું બનાવે છે, પણ ખરેખર આ ખોટું છે। આ તંત્રની લાપરવાહી છે અને આ જે મહિલા એક્સપાયર્ડ થઈ ગયા છે એમને કોર્પોરેશન તરફથી વળતર મળે એવી અમારી માંગણી અને લાગણી છે। રિયાઝ શેખ, આમ આદમી પાર્ટી, વડોદરા શહેર ઉપપ્રમુખ। આજે અહીંયાથી વડોદરાના રાજા, જે રીતે લાલબાગના રાજા છે એવી રીતે વડોદરાના રાજા જૂની ગઢીના ગણપતિનું વિસર્જનનો દિવસ છે અને આજે આવા દિવસે વારંવાર તંત્રને રજૂઆત કર્યા બાદ દિવાલ તૂટી ગઈ છે અને એક 32 વર્ષની મહિલાનું મૃત્યુ થયું છે। આરોપ પ્રત્યારોપ ના કરીએ તો પણ તંત્રની બેદરકારી છે। જ્યારે પણ આ રોડ પર સફાઈ કરવાની હોય ત્યારે વોર્ડ નંબર 14માંથી એવું કહેવામાં આવે કે આ 5 નંબરમાં આવે છે, 5 નંબર વાળા કે આ 14 નંબરમાં આવે છે। એટલે હવે જે રીતે ભાજપ સરકારની નીતિ છે કે ઘોડા ભાગી જાય પછી તબેલાનું રક્ષણ કરવું, એવી બધી ઝાંક પીછોડ થઈ રહી છે। પણ આમાં જ્યાં રજૂઆતો કરવામાં આવી છે અને જે લોકોને કીધું છે અને એ લોકોએ કામ નથી કર્યું, એ વોર્ડ નંબર 14ના વોર્ડ ઓફિસર હોય કે વોર્ડ નંબર 5ના, એની પર હત્યાનો ગુનો દાખલ કરવો જોઈએ એવી મારી એક અરજ છે। મારું નામ જયેન્દ્રસિંહ દશરથસિંહ ઠાકોર, વડોદરા શહેર કોંગ્રેસ મહામંત્રી। આના માટે અમે વર્ષોથી લડીએ છીએ। રોજ સફાઈ માટે અહીંયા ગાડી લોકો ગમે તે વસ્તુ નાખી દે છે, એની સફાઈ માટે લડીએ છીએ। કાલે અહીંયા ગાડી રોડ બન્યો ત્યારે આ રિયાઝભાઈએ પણ બહુ ફાઇટ કરી કે ભાઈ આપણો રોડ ચોખ્ખો હોવો જોઈએ, આપણા ઘરની આજુબાજુ સારું હોવું જોઈએ। પણ આ વોર્ડ નંબર 14 અને વોર્ડ નંબર 5ની લડાઈમાં સફાઈ થાય છે, બધું થાય છે, પણ આજે આ એક મૃત્યુ થયું છે, એની જવાબદારી કોની? એક બનાવ બનેલો છે
એમાં એક દીકરી આજે એક્સપાયર થઈ ગયેલી છે. એક દિવાલ પડવાથી કારણસર દિવાલની મરમ્મત નથી થઈ થોડી, એટલે તાત્કાલિક ધોરણે એ છોકરી થોડી માનસિકતાથી ગુમાવી ચૂકેલી હતી અને થોડી મેન્ટલી હતી. એટલે છોકરીનું દેહાંત થયું છે. આજે ગણપતિ વિસર્જન છે જૂની ઘડીનું, અને હાલમાં આ પરિસ્થિતિ થઈ છે. એની માટે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ. પણ હવે ફરી કોઈ બનાવ ના બને એની માટે અમારું ધ્યાન તાત્કાલિક કોર્પોરેશન દ્વારા અને અધિકારીઓશ્રીને આપવામાં આવશે. વિજલભાઈ વ્યાસ. ભદ્ર કચેરી વિસ્તાર છે જેમાં જૂની દિવાલ ધરાશાયી થઈ ગઈ એવા કોલ મળ્યા હતા. તરત જ ઘટના સ્થળે વડોદરા ફાયર બ્રિગેડના પાણીગેટ ફાયર સ્ટેશન, દાંડિયા બજાર ફાયર સ્ટેશનથી કર્મચારી અધિકારીઓ સ્થળ પર આવી ગયા અને જે દિવાલ પડી છે એમાં જે દબાયા હતા મહિલા એમને બહાર. इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें